આજે રાજકોટ ગયા ગંજીવાડામાં ખોડિયાલ માતાજીના માંડવામાં માતાજીને પગે લાગીને આપણે આજ હાકરે રમી લીધું. સવારમાં કામે આવી ગયો તેડવા આવી ગયો સુમલાન, કારણ કે આજે ની ભાઈ હોન્ડા નતું. સુમલાન તેડીને સીધો આવી ગયો રામાપીરના મંદિરે અને દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં દર્શન કરવામાં. બપોરના 12 વાગી ગયા, નિશ ટાઈમ ટુ ખિસકાયું ઘર ભેગા. આગે જઈકું કંઈક નવું ચાલુ કર્યું, જોત ખરી. અને આ તો દાદાની લારી લેવરાવે ખાલી. હું જઈકું વયા ગયા ગામમાં, કારણ કે ગામમાં લેવાની હતી એક વસ્તુ. બપોર ટાઈમ થઈ ગયો, પાછો આવી ગયો કામે, કાપવા માંડ્યો ડુંગળી. આવો શર્ટ લગભગ માલ લેવો પડશે, ABCD શીખવા બહાર ન જવું પડે. પડી ગયા હાથ ને પપ્પા મૂકવા આવતા મને ભાઈ કાકા ચામુંડ રોડે જવાનું હતું રાજકોટ. ચોટીલાથી બેસી ગયા બસમાં, હોન્ડા લઈને જવાનું હતું પણ ટાઈટ એવી પડે નો. ઉગી ગયા ડિલક્સ ચોકમાં ઉતરી ગયા અહીંયા, કારણ કે અહીંથી જવાનું હતું ગંજીવાડામાં. અહીં પાસે રિક્ષા ગોતવી પડશે. બે ગયા રિક્ષામાં એડ્રેસ દઈ દીધું ગંજીવાડા મહાકાળી ચોકનું. તાજીન માંડવામાં મહાપ્રસાદનું આયોજન હતું અને આ પ્રસાદી લેવાની કઈક અલગ જ મજા હતી. પ્રસાદી લઈને ઉભા થયા હતા, વિડલો ભેગો થઈ ગયો ચોટીલા વાળો. આપણે જે ઓલો બાઇક વાળો ફોટો મૂક્યો ને આને જ છે બાઇક. મહાપ્રસાદનું આયોજન હતું એટલે રસોડું તો મોટું જ જોઈ. પછી આપણે ચક્કર મારવા આવી ગયા રસોડામાં. ધીસ ઇઝ આયુષ, રાજકોટ વાળા કાકાનો છોકરો. ચોટીલા વાળાનો વારો આવી ગયો, ભૂવા પટિયાને બેહાડી દીધા માંડવામાં. માંડવો એવો જામેલો કે ની વાત જવા દો તમે. પછી માતાજીને પગે લાગીને આપણે હાકરેથી રમી લીધું. બધા હાકરેથી રમે, મારો ફૂન છોકરો થોડો બાકી રહે. ભૂરિયાએ લઈ લીધી હાકર. ઇસ ટાઈમ ટુ જવાનું હવે ચોટીલા બાજુ, એટલે કાકા મૂકવા આવતા હતા ગ્રીનલેન્ડ ચોકડીએ. સાગર કાકા મૂકવા આવતા હતા ને ભુવન ઓનો બે ગયા ભાઈ કાકા. રાજકોટ વાળાના મહેમાન આવ્યો એટલે ચા પાવા ફરજિયાત લઈ જવી પડે. પેલા ચા પાણી પી લીધા ને લક્ઝરી બસ મળી ગઈ, જવાનું હતું ચોટીલા. ફાઇનલી પૂગી ગયા ચોટીલા અને કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નાખજો. ફોલો કરવાનું તો ન ભૂલતા.